પૂર્ણ આ વ્યાખ્યાને ટૂંકનોંધ છે પૂછાય એવી, ગ્લોબલ વોર્મિંગ એટલે શું? સૂર્યના પારજાંબલી કિરણો પૃથ્વીની સપાટી ઉપર પડે છે ત્યારે પૃથ્વીની સપાટી ગરમ થાય છે. મોટે ભાગે પૃથ્વીની સપાટી એ ગરમીને ફરી રિફ્લેક્ટ કરે છે, ઉપર ગરમી છોડે છે. પરંતુ દિવસે દિવસે પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે, એને કારણે ગ્રીન હાઉસ વાયુઓ વધી રહ્યા છે. એ વાયુના નામ છે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, CFC અને નાઇટ્રસ ઓક્સાઇડ. તો આ 4 વાયુઓ વધી રહ્યા છે, એ આ ગરમીને શોષે છે. વાતાવરણમાં આ 4 વાયુઓ વધી રહ્યા છે, એ ગરમીને શોષે છે અને ફરીથી ગરમીને નીચે પૃથ્વી તરફ ધકેલે છે. એટલે નીચેનું વાતાવરણ દિવસે દિવસે ગરમ થઈ રહ્યું છે. આમ દિવસે ને દિવસે પૃથ્વી સતત ગરમ થઈ રહી છે, એનું તાપમાન સતત વધી રહ્યું છે. આને આપણે ગ્લોબલ વોર્મિંગ કહેશું. ઓકે, પૂછીશ. બીજી વ્યાખ્યા છે કોલ્ડ ચેન. કોલ્ડ ચેન, શીત શૃંખલા. શીત શૃંખલા. રસીના ઉત્પાદન સ્થળેથી લાભાર્થી સુધી રસી જ્યાં પહોંચાડવામાં આવે છે એ દરમિયાન એમનું તાપમાન 2 અંશથી 8 અંશ સેન્ટીગ્રેડ જાળવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને શીત શૃંખલા અથવા તો કોલ્ડ ચેન કહેવામાં આવે છે. ઓકે, કોલ્ડ ચેન. ઓકે, કોલ્ડ ચેન. મિત્રો, કોલ્ડ ચેનની વ્યાખ્યા આપો. કોલ્ડ ચેન એટલે રસીના ઉત્પાદન સ્થળેથી લાભાર્થી સુધી પહોંચાડવામાં આવતી પ્રક્રિયા અને તે દરમિયાન રસીનું તાપમાન 2 થી 8 ડિગ્રી રાખવામાં આવે છે. તે પ્રક્રિયાને કોલ્ડ ચેન કહેવામાં આવે છે. વેરી ગુડ. ચાલો મિત્રો, પ્રાથમિક સારવાર, ફર્સ્ટ એડ. તો આ વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે, તમને ટૂંકમાં પણ પૂછાઈ શકે અને વ્યાખ્યા પણ પૂછાઈ શકે. પ્રાથમિક સારવાર એટલે શું? તો કે અકસ્માતના સમયે અથવા અચાનક આવી પડેલી બીમારીના સમયે તત્કાલ અને કામચલાઉ ધોરણે રાખવામાં આવતી સંભાળને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે. ઓકે, બીજી વ્યાખ્યા છે ડાયરિયા, અતિસાર, ઝાડા. કોઈ પણ વ્યક્તિને 24 કલાકની અંદર 3 કે તેથી વધુ વાર, ધ્યાનથી સાંભળજો પછી પાછું પૂછવાનું છે. કોઈ પણ વ્યક્તિને 24 કલાકની અંદર 3 કે તેથી વધુ વાર પાતળો કે પાણી જેવો મળત્યાગ થાય એને અતિસાર અથવા ઝાડા કહેવામાં આવે છે. ઓકે, વિરાજભાઈ, ડાયરિયાની વ્યાખ્યા આપો. ઝાડા દિવસ દરમિયાન 3 કે તેથી વધુ વાર પાતળો અથવા પાણી જેવો મળ ત્યાગ થાય તો તેને ડાયરિયા કહેવાય છે. ઓકે, બધા રેડી? ચાલો મિત્રો, આપણે થોડું રિવિઝન કરી લઈએ. દરેક મીટરો અને પેરામીટરો અને ઘણી બધી આઈએમપી વાતો આપણે થોડી શેર કરી લઈએ. તો પેલી વસ્તુ છે, બધા જવાબ આપજો એટલે તમારું કેટલું યાદ છે મને ખબર પડે. શરીરનું તાપમાન માપવાનું સાધન મીટર, થર્મોમીટર. રેડી, વેરી ગુડ. શરીરનું તાપમાન માપવાનું સાધન થર્મોમીટર. અચ્છા, હવાનો ભેજ માપવાનું સાધન હાઇગ્રોમીટર. વેરી ગુડ, હાઇગ્રોમીટર.
હવાની ગતિ માપવાનું સાધન એનિમોમીટર. હવાની ગતિ માપવાનું સાધન એનિમોમીટર. પછી બધા એક સાથે જવાબ આપજો. દૂધની ઘનતા માપવાનું સાધન વેરી ગુડ, લેક્ટોમીટર. દૂધની ઘનતા માપવાનું સાધન લેક્ટોમીટર. અચ્છા, નાનું બાળક હોય ઇન્ફન્ટ, તો ઇન્ફન્ટ બાળકની લંબાઈ માપવાનું સાધન વેરી ગુડ, ઇન્ફન્ટોમીટર. બાળકની લંબાઈ માપવાનું સાધન ઇન્ફન્ટોમીટર. પછી કયું બાકી રહ્યું હવે? હા, દબાણ માપવાનું સાધન હવાનું દબાણ માપવાનું સાધન બેરોમીટર. હવાનું દબાણ માપવાનું સાધન બેરોમીટર. બીજા કોઈ મીટર બાકી રહ્યા આપણે? સ્પિગ્નોમેનોમીટર. બીપી માપવા માટે. હા, આપણું બીપી ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો એનું નામ સ્પિગ્નોમેનોમીટર. તો એ બીપી ઇન્સ્ટ્રુમેન્ટ. ચાલો, પાણીનું ઉત્કલન બિંદુ પાણીનું ઉત્કલન બિંદુ 100. વેરી ગુડ. પાણીનું ગલન બિંદુ 0 અંશ સેન્ટીગ્રેડ. પાણીનું ગલન. શરીરનું નોર્મલ તાપમાન 37 અંશ સેન્ટીગ્રેડ. અને ફેરનહીટમાં 98.6. હા, સેન્ટીગ્રેડમાં 37 અંશ સેન્ટીગ્રેડ અને ફેરનહીટમાં 98.6 ફેરનહીટ. નોર્મલ આપણું તાપમાન છે. હૃદયના ધબકારા, ગાડીના ધબકારા અંદાજે સરેરાશ 72. 70 થી 72 સરેરાશ 72. અચ્છા, વરસાદના પાણીની પીએચ 5.5. બરોબર, 5.5. ચાલો, બીજું કઈ અગત્યનું પેરામીટર બાકી? સ્ટેથોસ્કોપ. હા, હૃદયને ધબકારા માપવાનું સાધન સ્ટેથોસ્કોપ. તાપમાન માપવાનું સાધન થર્મોમીટર. ઓકે. મિત્રો, માલ ન્યુટ્રિશન, કુપોષણ એટલે શું? હું આ તમારી પાસે આગળ લખાવાનો છું. કુપોષણ એટલે શું? ધ્યાનથી સાંભળજો. ખોરાકની અંદર પોષણનો સંપૂર્ણ અભાવ, ખોરાકની અંદર પોષણનો સંપૂર્ણ અભાવ અથવા કોઈ વિશેષ પોષક તત્વનો અભાવ અથવા કોઈ વિશેષ પોષક તત્વનો અભાવ અથવા કોઈ એક કરતાં વધારે વિશેષ પોષક તત્વનો અભાવ, એને કારણે ઉત્પન્ન થતી રોગ સૂચક અવસ્થા એટલે કુપોષણ, માલ ન્યુટ્રિશન. મિત્રો, આ આઈએમપી વ્યાખ્યા છે. હીટ સ્ટ્રેસ એટલે શું? હીટ સ્ટ્રેસ એટલે શું? તો કે શરીર વિવિધ માર્ગો દ્વારા ગરમી મેળવે છે. ઘણા બધા વિવિધ માર્ગો દ્વારા ગરમી મેળવે છે અને પેશાબ, પરસેવો અને શ્વસન દ્વારા ગરમી બહાર કાઢે છે. એટલે સંતુલન મોટે ભાગે જળવાતું હોય છે. પરંતુ જ્યારે આવું ના થાય ત્યારે વ્યક્તિ હીટ સ્ટ્રેસનો અનુભવ કરે છે. અને જો શરીરનું તાપમાન 110 અંશ કરતાં વધી જાય તો વ્યક્તિ હીટ સ્ટ્રોકનો અનુભવ કરે છે અને વ્યક્તિ બેભાન થઈ જાય, ચામડી સુકાઈ જાય અને જો એને તરત જ ઠંડુ ન પાડવામાં આવે, ઠંડુ પાણી નાખવામાં ન આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. ઓકે. ઉત્કલન બિંદુ અને પાણીનું ગલન બિંદુ કેટલું? ઉત્કલન એટલે ઉકળવું, ગલન એટલે ઠંડુ થવું. તો પાણીનું ઉત્કલન બિંદુ છે 100 સેન્ટીગ્રેડ.
અને પાણીનું ગલન બિંદુ છે, એટલે કે બરફ બનવાની શક્યતા ક્યારે થાય એને કહેવાય ગલન બિંદુ. તો પાણીનું ગલન બિંદુ હે 0°C. ઓકે, આ ભૂલાય નહીં. બીજું વસ્તુ છે ઇમ્યુનિટી, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ. રોગ પ્રતિકારક શક્તિ શરીરની અંદર કારકો એટલે કે રોગના જંતુ પ્રવેશે ત્યારે એમની સામે લડવા માટેની જે શક્તિ અથવા એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય છે એને રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી કહેવામાં આવે છે. ઓકે, મધર કેર, આ બહુ આઈએમપી પ્રશ્ન વ્યાખ્યા છે. કાંગારૂ મધર કેર એટલે શું? તો કે નવજાત શિશુની અંદર, ધ્યાનથી સાંભળજો પછી તમારી પાસે લખાવાનું છે. નવજાત શિશુની અંદર ગરમી નિયંત્રણના કેન્દ્રો વિકસિત થયેલા હોતા નથી, એટલે બાળક ઠંડુ પડી જવાની શક્યતા ધરાવે છે. એટલા માટે બાળકની છાતી અને પેટની ચામડી માતા સાથે સંપર્કમાં આવે એ રીતે એને સુવડાવી દેવામાં આવે છે ઊંધું, અને માથે ધાબળી ઓઢાડી દેવામાં આવે છે, જેથી બાળક ઠંડુ પડતું નથી. એટલે આ પ્રક્રિયાને કાંગારૂ મધર કેર કહેવામાં આવે છે. કાંગારૂ નામનું જે પ્રાણી છે ને એને કોથળી હોય એમાં એના બચ્ચાને રાખે, તો એના જેવી આ એક પદ્ધતિ થઈ. તો આને કાંગારૂ મધર કેર કહેવામાં આવે છે. ઓકે.